ભારત અને વિશ્વભરમાં કિડનીના રોગોનું પ્રમાણ ગંભીર રીતે વધતું જાય છે. કિડનીના રોગો અંગે જનજાગૃતિ માટે વિશ્વના સૌથી વધુ દેશોમાં 13 માર્ચ 2025ના દિવસે 20મા કિડની આરોગ્ય જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે. તેમજ કિડની એજ્યુકેશન ફાઉન્ડેશનના નેફ્રોલોજિસ્ટ સંજય પંડ્યા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા સર્વેક્ષણમાં કિડનીના સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ વિશે ચિંતાજનક માહિતી બહાર આવી છે. સર્વેક્ષણ કરાયેલા 1042 વિદ્યાર્થીઓમાંથી 60% વિદ્યાર્થીઓ જાણતા હતા કે કિડનીની કાર્યક્ષમતા જાણવા માટે લોહીમાં ક્રિએટિનની અથવા EGFRની તપાસ જરૂરી છે. આજે વિશ્વભરમાં વર્લ્ડ કિડની ડે છે તેનું સેલિબ્રેશન કરવામાં આવશે અને આ વર્લ્ડ કિડની ડે નો હેતુ વિશ્વભરમાં કિડની વિશે જનજાગૃતિ અભિયાન ચલાવવાનો છે. હવે આજે એક બહુ જ અગત્યની અને ચોંકાવનારી વાત છે એ હું તમારી સાથે કરવા જઈ રહ્યો છું. 2025 વર્લ્ડ કિડની ડે ની થીમ છે આર યોર કિડની ઓકે, ડિટેક્ટ અર્લી એન્ડ પ્રોટેક્ટ યોર કિડની. એનો મતલબ કે 2025ના વર્લ્ડ કિડની ડે ની થીમ છે શું તમારી કિડની બરાબર છે. તમારા કિડનીની તકલીફનું વહેલું નિદાન કરો અને કિડની બચાવો. જ્યારે કિડની વિશે માહિતી આપવાની વાત આવી તો અમે એક સર્વે કર્યો કે કેટલા લોકો એ જાણે છે કે કિડનીની તકલીફ છે એના નિદાન માટે કઈ તપાસ કરવી જોઈએ. 1025 વિદ્યાર્થીઓનો કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન અને લાઇબ્રેરી સાયન્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી અને સ્ટેટિસ્ટિક્સના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે એક અમે સર્વે કર્યો અને એના આંકડા બહુ જ ચોંકાવનાર છે. ફક્ત 7% લોકોને જાણ છે કે કિડની છે એ એની તપાસ માટે ક્રિએટિનિન નામની તપાસ કરવી જોઈએ. એટલે કે 93% લોકો તો અજાણ છે કે કિડનીની બીમારીની નિદાન માટે કઈ તપાસ કરવી જોઈએ. તો આ બાબત વર્લ્ડ કિડની ડે ને દિવસે બહુ જ અગત્યની છે. દરેક વ્યક્તિએ એ જાણવું જરૂરી છે કે કિડનીની તપાસ સરળ છે. ફક્ત 3 વસ્તુઓ: બ્લડ પ્રેશર માપો, લોહીમાં ક્રિએટિનિનની તપાસ કરો અને પેશાબમાં પ્રોટીન આલ્બ્યુમિન જાય છે કે નહીં એ તપાસ કરો. જો લોહીનું દબાણ વધારે હોય, જે લોહીની તપાસ છે એમાં ક્રિએટિનિનની માત્રા ઊંચી હોય કે EGFR ઘણું ઘટી ગયું હોય અને પેશાબમાં પ્રોટીનની ઉપસ્થિતિ છે એ કિડનીની તકલીફ છે એ સૂચવે છે. ટૂંકમાં ફક્ત આટલી નાની સરળ માહિતીથી તમે તમારા કિડનીના રોગનું નિદાન કરી શકો અને કિડનીના રોગથી બચી શકો. બહુ જ જાણવું અગત્યનું છે કે સામાન્ય વ્યક્તિએ કિડની છે એની સલામતી માટે શું કરવું જોઈએ. તો કે સરળ ઉપાય એ છે કે હેલ્ધી ફૂડ લો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો, ફિટનેસ જાળવો. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે એ કિડની ફેલિયરના સૌથી મુખ્ય કારણો હોય. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની કાળજી રાખો. પૂરતા પ્રમાણમાં રોજ 2 લીટર જેટલું પ્રવાહી લો. સ્મોકિંગ, ગુટકા, દેશી દવાઓ વગેરેથી દૂર રહ્યો અને આ હેલ્ધી સ્ટાઇલ સાથે જે દર્દીઓને વધારે કિડનીની તકલીફ થવાની જોખમ હોય એ લોકોએ વર્ષે એક વખત વર્લ્ડ કિડની ડે ને દિવસે કિડનીની તપાસ છે એ કરાવી લેવી જોઈએ. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, વધુ વજન હોય તેવા લોકોમાં કિડની ફેલિયર થવાની શક્યતા વધારે રહે છે. તો આ વિશ્વ કિડની દિવસે તમે કિડનીની કાળજી રાખો, કિડની ટેસ્ટ માટે ક્રિએટિનિન કરાવો, સામાન્ય સૂચનાઓનો અમલ કરી અને તમારી કિડનીને સલામત રાખો એવી શુભેચ્છા હું ડોક્ટર સંજય પંડ્યા, રાજકોટ, સિનિયર નેફ્રોલોજિસ્ટ, બધાને શુભેચ્છા અને સંદેશ આપું છું. કિડની વિશે વધુ માહિતી મેળવવા માટે, કિડની બચાવવાની માહિતી અને વિગતવાર સંપૂર્ણ માહિતી છે એ મેળવવા માટે આપ www.kidneyeducation.com વેબસાઇટની મુલાકાત લો. વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ વિનર kidneyeducation.com વેબસાઇટમાંથી 40 ભાષામાં તમારી કિડની બચાવો પુસ્તક જે ફ્રી ઉપલબ્ધ છે તે મેળવી અને તમે કિડની છે તેને સલામત રાખો અને કિડની કાળજી રાખો.
આવતીકાલે વર્લ્ડ કિડની ડે છે અને હું ડૉક્ટર સંજય પંડ્યા રાજકોટમાં સિનિયર નેફ્રોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. તે ખૂબ જ અગત્યની વાત છે એ કિડની દિવસને દિવસે આપની સાથે કરવા માંગુ છું.